અચાનક જ કોઈને કંઈ સમજાય તે પહેલા ઘોડી સીધી એક ખાણમાં ઉતરી ગઈ. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર સૌ સ્તબ્ધ થઈ ગયા કે આવું કેવી રીતે બન્યું? આ જોઈ તે ભાવ વિભોર થઈ પોકારી ઉઠ્યા કે આ સ્વામિનારાયણ તો સાક્ષાત અલ્લાહ છે. સંવત 1874માં ગઢપુરમાં ફૂલ ડોલોત્સવ અને શ્રીહરિ જયંતીની ભવ્ય ઉજવણી કર્યા બાદ અમદાવાદથી નથુ ભટ્ટ, દામોદર પટેલ અને કુબેરસિંહ છડીદાર જેવા ભક્તો શ્રીહરિના દર્શને આવ્યા હતા. તેઓ પોતાની સાથે અંગ્રેજ ગવર્નર કે એરનનો એક અત્યંત આદરભર્યો પત્ર લાવ્યા હતા, જેમાં ગવર્નરે સ્વીકાર્યું હતું કે જે સુધારો તેઓ કાયદાથી નહોતા કરી શક્યા તે શ્રીહરિએ પ્રેમ અને ધર્મ દ્વારા પ્રજામાં કર્યો છે. આ પત્રના માધ્યમથી ગવર્નરે શ્રીહરિને ખૂબ જ આગ્રહપૂર્વક અમદાવાદ પધારવા નિમંત્રણ આપ્યું હતું. આ નિમંત્રણનો સ્વીકાર કરી જ્યારે શ્રીહરિએ અમદાવાદ તરફ પ્રયાણ કર્યું ત્યારે રસ્તામાં આવતા ગામોમાં આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા અને અનેક કાઠી દરબારો તથા ગરાસિયાઓ ભગવાનની સાથે ચાલવા તૈયાર થઈ ગયા. ગઢપુરથી નીકળીને ભગવાન બોટાદ અને ખસ થઈને બગડ ગામે પધાર્યા. બગડ પધારવા પાછળ ભગવાનનો વિશેષ હેતુ એ હતો કે ત્યાંના દરબાર જસા ખાચર સત્સંગી થાય. જસા ખાચરના પત્ની જાનબાઈ તો પહેલેથી જ મહારાજના અનન્ય ભક્ત હતા અને સત્સંગના રંગે રંગાયેલા હતા. પરંતુ ભગવાન ઈચ્છતા હતા કે જસા ખાચર પણ તેમની અલૌકિકતાનો અનુભવ કરી સત્સંગમાં રસ લેતા થાય. જ્યારે સાક્ષાત પ્રભુ પોતાના આંગણે પધાર્યા ત્યારે જાનબાઈના આનંદનો કોઈ પાર ન રહ્યો અને તેઓ ભક્તિભાવમાં ઘેલા બની ગયા. તેમણે તત્કાલ પ્રભુ માટે રસોઈ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી. આ પવિત્ર કાર્યમાં તેમને સાથ આપવા માટે મીણબાઈ, હીરબાઈ, વખતબા, લાડુબા અને રાજુબા જેવા મહિલા ભક્તો પણ જોડાઈ ગયા, જેથી પ્યારા પ્રીતમ માટે ઉત્તમ ભોજન તૈયાર કરી શકાય. જાનબાઈના મનમાં શ્રીહરિ પ્રત્યે અત્યંત પ્રેમ અને મહિમા હતો. તેથી જ તેમણે બાબર રતનાને ઘોડો લઈને તાત્કાલિક તાજા રીંગણા લાવવા માટે મોકલ્યો હતો. બાબર રતનો પણ એટલી ઝડપથી ઘોડો દોડાવીને ક્ષણવારમાં રીંગણા લઈને પાછો આવી પહોંચ્યો, જેના કારણે ઘોડો ખૂબ જ હાંફવા લાગ્યો હતો. જ્યારે શ્રીહરિએ ઘોડાના હાંફવાનું કારણ પૂછ્યું અને સામાન્ય રીંગણા માટે આટલી મહેનત કરવાની ના પાડી, ત્યારે જાનબાઈએ બહુ સુંદર ઉત્તર આપ્યો કે પ્રભુની સેવામાં આવા 1000 ઘોડા પણ જો વપરાઈ જાય તો તેનો કોઈ અફસોસ નથી. જાનબાઈની આવી ઉચ્ચ પ્રકારની સમજણ અને સમર્પણ ભાવ જોઈને શ્રીહરિ તેમના પર પ્રસન્ન થયા. ત્યારબાદ શ્રીહરિની આજ્ઞાથી જસા ખાચરે દાહા હજામને બોલાવ્યો, જેણે પૂરા મહિમા સાથે ભગવાનનું વતુ હજામત કર્યું અને તેના પર પણ ભગવાન રાજી થયા. સ્નાન કર્યા પછી જ્યારે શ્રીહરિ જમવા પધાર્યા ત્યારે તેમણે પોતાની સાથે આવેલા દાદા ખાચર અને અન્ય ભક્તોની પણ પંક્તિ કરાવીને સાથે જમાડ્યા. જાનબાઈએ તૈયાર કરેલા ભોજનમાં હૃદયનો શુદ્ધ ભાવ અને પ્રેમ હતો. તેથી શ્રીહરિએ દરેક વાનગીના ખૂબ જ વખાણ કરીને તૃપ્તિપૂર્વક ભોજન ગ્રહણ કર્યું. આ ભોજનમાં જાનબાઈએ ખાસ આગ્રહ કરીને
ભક્તોને સુંદર રીતે જમાવેલું દહીં પીરસાવ્યું. જ્યારે શ્રીહરિ અને સંતો ભક્તો ભોજન કરી રહ્યા હતા ત્યારે જાનબાઈના ભાઈ વસ્તા કાચર ત્યાં આવી પહોંચ્યા. તેમણે જાનબાઈને સૂચન કર્યું કે જો તમારી પાસે દહીં દૂધ વધારે હોય તો મહારાજને આગળના વિચરણમાં કામ લાગે તે માટે એક દોણું ભરીને સાથે લઈએ. વસ્તા કાચરની આ વાત સાંભળીને જાનબાઈએ અત્યંત ઉદારતા અને ભક્તિભાવ સાથે શ્રીહરિ સન્મુખ જોતા વિનંતી કરી કે મહારાજ, અમારે ત્યાં દહીંમાંથી છાશ બનાવવાનો રિવાજ નથી, તેથી અમારી પાસે ગોરસ પુષ્કળ પ્રમાણમાં છે, માટે પ્રભુની સેવામાં જેટલું જોઈએ તેટલું ગોરસ સાથે લઈ જાઓ. જાનબાઈનો આવો નિર્મળ પ્રેમ અને ઉમળકો જોઈને શ્રીહરિએ તેમની ભાવનાનો સ્વીકાર કર્યો અને દહીંનું એક દોણું પોતાની સાથે લેવડાવ્યું. જ્યારે સૌ સંતો અને ભક્તો જમી રહ્યા હતા ત્યારે હજુ મૂળજી બ્રહ્મચારી જમવાના બાકી હતા. તે સમયે તરત રસોઈ તૈયાર થઈ શકે તેવી સ્થિતિ નહોતી. તેથી શ્રીહરિએ સ્વયં ઘી, સાકર અને લોટ મંગાવ્યા. આ સામગ્રીને ભેગી કરી હાથેથી ચોળીને મહારાજે 4 લાડુ તૈયાર કર્યા, જેમાંથી 2 લાડુ મૂળજી બ્રહ્મચારીને અને 2 લાડુ લક્ષ્મીરામ વિપ્રને પ્રસાદી રૂપે આપ્યા. શ્રીહરિ જાનબાઈના નિસ્વાર્થ પ્રેમ અને અતૂટ સમર્પણ ભાવથી એટલા બધા પ્રભાવિત થયા કે તેમણે સ્વયં સામેથી જાનબાઈને વરદાન માંગવા આગ્રહ કર્યો. સામાન્ય રીતે લોકો પોતાના માટે ધન, સંપત્તિ કે સુખ સાહેબી માંગતા હોય છે, પરંતુ જાનબાઈના હૃદયમાં શ્રીહરિનો સાચો મહિમા હતો ને તમામ જીવો પ્રત્યે અપાર દયા હતી. તેમણે પોતાના માટે કંઈ જ ન માંગતા પ્રભુ પાસે એવું વરદાન માગ્યું કે હે મહારાજ, મારા પર પ્રસન્ન થયા હો તો બસ એટલું આપજો કે આ ફળિયાની ધૂળમાં જે કોઈ જીવ આખરી શ્વાસ લે, પછી પશુ હોય કે પંખી, તેનું કાયમી કલ્યાણ થાય, એને ફરી આ સંસારના દુઃખો ભોગવવા ન પડે અને તમારી કૃપાથી એ સદાય માટે મુક્ત થઈ જાય. જાનબાઈની આ પરોપકારી ભાવના જોઈને શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા. તેમણે જાનબાઈની શ્રદ્ધાને માન આપીને તત્કાલ તથાસ્તુ કહી એવું અદ્ભુત વરદાન આપ્યું. જ્યારે ભગવાન ત્યાંથી વિદાય લેવાની તૈયારીમાં હતા ત્યારે જસા ખાચરે વિનંતી કરી કે ગામમાં જેઠાશા નામે એક વાણિયા ભક્ત રહે છે, જેમના પત્ની નાનીબાને ભગવાનના દર્શન કરવાની માનતા છે. નાનીબાની આ માનતા પૂરી કરવા માટે શ્રીહરિ પોતાની ઘોડી પર સવાર થઈને સંતો ભક્તો સાથે જેઠાશાના ઘેર પધાર્યા. ભગવાનને પોતાના આંગણે આવેલા જોઈ જેઠાશા ભાવ વિભોર થઈ ગયા. તેમને એ વાતનું આશ્ચર્ય અને આનંદ હતો કે જે ભગવાનની પાછળ લાખો લોકો ઘેલા છે તે પ્રભુ તેમની નાનકડી પ્રાર્થના માનીને પોતે ઘેર આવ્યા છે. તે સમયે જાનબાઈએ મહારાજને વિનંતી કરી કે મહારાજ, નાનીબા હજુ ઘરની અંદર છે, તેથી તેમને દર્શન આપવા માટે આપ અંદર પધારો. ભક્તવત્સલ શ્રીહરિ ઘોડી સાથે જ ઘરના ફળિયામાં પ્રવેશ્યા, જ્યાં નાનીબાએ અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગવાનના ચરણોમાં રૂપિયો ધરીને તેમને પંચાંગ પ્રણામ કર્યા. એ સમયે ત્યાં એક અત્યંત આશ્ચર્યજનક અને અલૌકિક ઘટના ઘટી. જે સ્થાન પર
શ્રીહરિની ઘોડી ઊભી હતી. તેની નીચે જુવાર ભરવાની એક ઊંડી અને ખાલી ખાણ હતી. અચાનક જ કોઈને કંઈ સમજાય તે પહેલા ઘોડી સીધી એ ખાણમાં ઉતરી ગઈ. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર સૌ સ્તબ્ધ થઈ ગયા કે આવું કેવી રીતે બન્યું? તે જ ક્ષણે ત્યાં દિવ્ય તેજનો મોટો સમૂહ પ્રગટ્યો, જેણે આખા વાતાવરણને પ્રકાશિત કરી દીધું. પાસેના ચોરામાં બેઠેલા એક મુસલમાન ભાઈએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમણે પોતાની નજરે જોયું કે શ્રીહરિના અંગમાંથી દિવ્ય તેજ બહાર નીકળ્યું અને ફરી પાછું તેમનામાં જ સમાઈ ગયું. આ જોઈ તે ભાવ વિભોર થઈ પોકારી ઉઠ્યા કે આ સ્વામિનારાયણ તો સાક્ષાત અલ્લાહ છે. બીજી તરફ જસા ખાચરને એક અલગ જ ચમત્કાર દેખાયો. તેમણે જોયું કે જ્યારે ઘોડી ખાણમાં ઉતરી ત્યારે મહારાજ બહાર કાંઠે ઊભેલા હતા, પરંતુ જેવી ઘોડી ચમત્કારિક રીતે ખાણની બહાર નીકળી ત્યારે શ્રીહરિ તેના પર સવાર હતા. જસા ખાચર ઊંડા વિચારમાં પડી ગયા કે ગમે તેટલો કુશળ ઘોડેસવાર હોય તો પણ તે ઘોડી પર ચડતો કે ઉતરતો દેખાય જ, પણ અહીં તો શ્રીહરિ ક્યારે ઉતર્યા અને ક્યારે પાછા સવાર થઈ ગયા તેની કોઈને જાણ પણ ન થઈ. તેમને પાકી ખાતરી થઈ ગઈ કે આ કોઈ સામાન્ય પુરુષ નથી, પણ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. કારણ કે આવી રીતે ખાણમાંથી ઘોડી એની મેળે બહાર નીકળે તે ભગવાનના સામર્થ્ય વિના અશક્ય છે. વાસ્તવમાં જેમના એકમાત્ર સંકલ્પથી અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન, પાલન અને લય થાય છે, તે સર્વકર્તા સ્વયં નારાયણ માટે આવી લીલાઓ કરવી એ કોઈ મોટી વાત નથી. પરંતુ પ્રભુ જ્યારે મનુષ્ય દેહ ધરીને વિચરણ કરે છે ત્યારે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય મુમુક્ષુ જીવોના મનોરથો પૂર્ણ કરી તેમને પોતાના દિવ્ય સ્વરૂપનો નિશ્ચય કરાવવાનો હોય છે. શ્રીહરિ જે ઊંડા હેતુથી બગડ પધાર્યા હતા તે કાર્ય અહીં સંપૂર્ણપણે સિદ્ધ થયું. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય જસા ખાચરને સત્સંગમાં દ્રઢ કરવાનો અને જાનબાઈ તથા નાનીબા જેવા નિષ્ઠાવાન ભક્તોના મનોરથ પૂર્ણ કરવાનો હતો. બગડની દિવ્ય લીલાઓ પૂર્ણ કરી જ્યારે શ્રીહરિ ત્યાંથી વિદાય લેવા તૈયાર થયા ત્યારે સમગ્ર ગામ ભાવુક બની ગયું હતું. જસા ખાચર પણ ભગવાન પ્રત્યેના અતિશય પ્રેમને કારણે તેમને વળાવવા માટે ગામની સીમ સુધી સાથે આવ્યા. તેમની સાથે જાનબાઈ, મીણબાઈ અને મોટીબાઈ જેવા પરમ ભક્ત મહિલાઓ પણ પ્રભુને વળાવવા ઉમટી પડ્યા હતા. સીમમાં પહોંચીને અંતર્યામી શ્રીહરિએ જાનબાઈ અને અન્ય બાઈઓને પૂછ્યું, હવે તમારે સુખ થયું ને? આ પ્રશ્નના ઉત્તરમાં બાઈઓએ અત્યંત સંતોષ સાથે પ્રણામ કરતા જણાવ્યું કે હા મહારાજ, જસા ખાચરને સત્સંગની દ્રઢતા થઈ અને તેઓ તમારા સ્વરૂપને ઓળખી શક્યા. એ જ અમારા માટે સૌથી મોટું સુખ છે. આ સમયે રામા ખાચર અને દેહા ખાચર જેવા અન્ય દરબારો પણ ભગવાનના અંતિમ દર્શન માટે ત્યાં હાજર હતા. ભક્તવત્સલ શ્રીહરિએ સૌના ભાવનો સ્વીકાર કરી ત્યાંથી આગળની ધર્મયાત્રા માટે પ્રયાણ કર્યું.